કારણ કે કોર્પોરેશનના પૂર્વ પદાધિકારીઓને આ કામ વહેલા ન સૂજ્યું. આ માંગણી ઘણા વર્ષોની હતી કે આ નાળાને કારણે પાણી ઘૂસી જતું હતું, એટલે માંગણી વર્ષો જૂની હતી. પણ પુલનું કામ જો વહેલું શરૂ થઈ ગયું હોત તો અત્યારે લગભગ કામ પૂરું થવા આવ્યું હતું. પણ મોડું કામ ખૂબ શરૂ કરીને અત્યારે જે હાલત કરી છે ને, એમાં પણ પડેલા ખાડા, એમાં જે રીતે પુરાણ થયું છે જોવો તો પણ તમને એમ થાય કે મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર બિલકુલ ખાડે ગયું છે. અને અંદાજિત 1.5 કરોડના ખર્ચે ત્યાં બોક્સ કલ્વર્ટ બનાવવા માટે વર્ક આપવામાં આવ્યો છે. મે મહિનાની શરૂઆતમાં આ કામની શરૂઆત કરવામાં આવી છે, પરંતુ આગોતરા વરસાદ અને વરસાદ અગાઉ પહેલો આપ સૌ જાણીએ છીએ કે આ સિઝનમાં વરસાદ કન્ટિન્યુ ચાલુ રહેલ છે અને સમય કરતા વહેલો વરસાદ આવી જવાના કારણે એ કામ હાલ થોડો સમય માટે બંધ રહેલ છે. પરંતુ હાલ વરસાદ બંધ થતા તાત્કાલિક પાણીનો નિકાલ કરી અને ઝડપથી એ કામગીરી પૂર્ણ કરવા માટે કાર્યવાહી હાથ ધરી દીધી છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.